તો રાજકોટમાં દિવસે દીપડાની દહેશત વધી રહી છે। રાજકોટના મુંજકામાં ફરી દીપડો દેખાયો। મુંજકા અને માવડી વિસ્તારમાં દીપડાનું લોકેશન મળ્યું છે। હાલ ક્રાઇટ્સ કોલેજ બાજુ લોકેશનની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે। રાત્રિના સમયે ખુલ્લામાં ન સૂવા વન વિભાગે અપીલ કરી છે, તો વાડીમાં નોનવેજ ન બનાવવા પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 16 દિવસથી દીપડાએ જે છે તેમની દહેશત ફેલાવી છે અને તેમના જ કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આજુબાજુમાં ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 16 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે। શહેરમાં દીપડો દેખાયની માહિતી મળી ત્યારથી જ વન વિભાગની ટીમો આ દીપડાને ઝડપવા માટે દોડધામ જે છે તે કરી રહી છે, પરંતુ હજુ સુધી દીપડાને પકડવામાં વન વિભાગની ટીમ જે છે તે નિષ્ફળ રહી છે। સૌથી પહેલા દીપડો જે છે તે કાલા રોડ ઉપર જોવા મળ્યો હતો। તેનું લોકેશન સતત જે છે તે બદલાઈ રહ્યું છે। હવે દીપડાનું લોકેશન બેડલા ગામ તરફ જોવા મળ્યું હતું, તો ગઈકાલે પણ હવે મુંજકા અને મવડી વિસ્તાર તરફ તેમના સગડ જે છે તે ફોરેસ્ટ વિભાગને મળી આવ્યા છે। અલગ અલગ 6 જેટલા પાંજરા જે છે તે પણ અલગ અલગ સ્થળ પર મૂકવામાં આવ્યા છે। જોકે હજી સુધી દીપડો જે છે તે પાંજરે પુરાયો નથી ને દીપડો પાંજરે ન પુરાતા ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ દીપડો જે છે તે મુંજકા વિસ્તારમાં દેખાયો હતો, ત્યારબાદ કૃષ્ણનગર અને રામનગરમાં દેખાયો હતો અને ત્યારબાદ હવે બેલડા ગામ બાદ હવે મુંજકા પાસે ફરી એક વખત દીપડો દેખાયા હોવાની માહિતી જે છે તે ફોરેસ્ટ વિભાગને મળી હતી ને તેમને લઈને જ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દીપડાની દેખાને લઈને ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તારમાં દીપડો આવી જતા હવે લોકો જે છે તેમાં એક ભયનો માહોલ બંધાયો છે અને લોકો રાત્રિના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હોય તેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।